ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. ઓકે, આજના લેક્ચરમાં આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા એ ચેપ્ટરના આજના લેક્ચરની અંદર આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ એવા એમસીક્યુ સોલ્વ કરવાના છે. ઓકે, તો જેટલા બી ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે તમને દેખાય છે એના તમારા આન્સર આપતા રહેવાના છે ભાઈ. ઓકે, તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા, જેમાં પહેલો ક્વેશ્ચન તમારી સામે આવો આપેલો છે, અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ આપણે એને કહીએ છીએ કે જેમાં બીજાશયની મધ્યમાં અક્ષનું નિર્માણ થાય, અક્ષ બીજાશયની દિવાલ સાથે જોડાયેલી હોય અને અક્ષ ઉપર અંડકોની ગોઠવણી આવી રીતે થયેલી હોય. જરાયુ વિન્યાસમાં આપણને એક પ્રકાર આપેલો છે. ઓકે, તો એમાં આપણને કયા ઉદાહરણ આપેલા છે? જાસૂદ, ટામેટા, લીંબુ, આવા બધા ઉદાહરણ આપેલા છે. જો તમે જરાયુ વિન્યાસમાં અક્ષવર્તી વાળાના ઉદાહરણ જોશો ને, તો આની અંદર ક્યાંક તમને પ્રિમરોઝ, કાકડી, બીન્સ, લ્યુપિન, ડાયન્થસ જેવા મુક્ત કેન્દ્ર સ્થમાં આવે. હવે પેટુનિયા છે ને સોલેનેસી કુળમાં આવે. શેમાં આવે? સોલેનેસી કુળ. અને સોલેનેસી કુળમાં પણ આપણને જરાયુ વિન્યાસ કેવો જોવા મળશે? અક્ષવર્તી. જાસૂદ, લીંબુ તો આપણને આ જે જરાયુ વિન્યાસ વાળી થિયરી છે ને એમાં જ આપણને એના ઉદાહરણ આપેલા છે. એટલે આમાં ઓપ્શન કયો આવશે ભાઈ? પેલો ઓપ્શન આવશે, અક્ષવર્તી જરાયુ વિન્યાસ. એટલે ઉદાહરણ ખાસ તમારા ચેપ્ટર ઉપર જે તૈયારી કરો છો એમાં ઉદાહરણ ખાસ તમારે યાદ રાખવાના છે, અલગ અલગ થિયરીમાં જે કઈ આવે છે. ત્યાર પછી આપણને એક પુષ્પાકૃતિ પુષ્પચિત્ર આપેલું છે. કયા કુળનું છે આ? સપુષ્પી વનસ્પતિનું જે અર્ધ પ્રવધીય વર્ણન છે ને, જે અલગ અલગ પુષ્પસૂત્ર માટેની સંજ્ઞાઓ વાળો જે ટોપિક છે, એમાં તમને આ એક આકૃતિ આપેલી છે. અને આ જે આકૃતિ છે એ કયા કુળની છે? બ્રાસિકેસી. જેમાં તમને વજ્રપત્ર છે, વજ્રપત્ર ટોટલ કેટલા આવેલા છે? 4. દલપત્ર પણ કેટલા આવેલા છે? 4. પુંકેસરો 6 ની સંખ્યામાં છે, પણ એને 2+4 એવું લખવાનું છે. અને સ્ત્રીકેસર 2 ની સંખ્યામાં હોય. ઓકે, તો આની અંદર શું આવશે? બ્રાસિકેસી. ત્યાર પછી આગળ તમને આપેલ પુષ્પના દલ ચક્રને કઈ રીતે ઓળખશો? હવે આ જે દલ ચક્ર છે ને એમાં એક આ મોટા કદનું આ જે દલ ચક્ર આવેલું છે એને 1 ની સંખ્યામાં છે અને શું કહેવાનું છે? ધ્વજક. હવે એની નીચેના આ બે જે આવેલા છે 2 ની સંખ્યામાં, એ બંને છે પક્ષકો. કોણ છે? પછી આ બંને તમે ધ્યાનથી જોશો તો બંને સંપર્કમાં છે, જોડાયેલા છે ને એકબીજા સાથે. અને સૌથી નાના કદના હોય એ બંને નવતલો છે. કેવા છે? નવતલો. ટોટલ 5 દલપત્ર આવેલા છે. દલપત્ર માટે આપણે આવી સંજ્ઞા સી વાપરીએ, પણ બધા એક હરોળમાં આવી રીતે ગોઠવાયેલા હોય ને તો એને આવી રીતે ડાયરેક્ટ બતાવી શકો. પણ આને કઈ રીતે બતાવવા પડશે? એક અલગ છે 1, પછી આ બે એક સરખા છે એટલે 2, પછી આ બે સરખા છે પણ એ બંને જોડાયેલા છે એટલે એમાં શું કરવું પડશે? કાઉસ બ્રેકેટ કરવો પડશે. એટલે અહીંયા આપણે જે આ દલપત્ર છે એની ગોઠવણી 1+2+2 એવી રીતે બતાવવાની છે. ખબર પડી? જે તમને ફેબેસીમાં જોવા મળશે, વાલ, વટાણામાં ને એમાં. ત્યાર પછી ફરીથી તમને જે મેં આગળ બ્રાસિકેસી કુળની જે આ પુષ્પાકૃતિ આપેલી છે ને, આ પુષ્પચિત્ર ઉપરથી આપણે એનું પુષ્પસૂત્ર, પેલા તો આ પુષ્પચિત્ર તમે જોશો ને એને કોઈ પણ ધરીએ 2 સરખા ભાગમાં તમે વિભાજન કરી શકો. એટલે પેલી નિશાની કઈ આવશે? નિયમિત પુષ્પની. ત્યાર પછી આમાં સ્ત્રી કેસર પણ અંદર દેખાય છે, આ પુંકેસરો પણ આવેલા છે. એનો મતલબ કે આ પુષ્પ કેવું હશે? દ્વિલિંગી હશે. હવે ધ્યાનથી જોજો, સૌથી બહારના જે વજ્રપત્ર છે એના માટે કે સંજ્ઞા હોય, પણ 2 બહારની બાજુ છે ને 2 અંદરની બાજુ છે. એટલે કઈ રીતે બતાવવાનું કે 2+2. પણ જેટલા પણ દલપત્ર છે બધા એક જ હરોળમાં આવી રીતે ગોઠવાયેલા છે, અંદર બહાર એવું કઈ નથી. એટલે C4 લખવાનું છે. ત્યાર પછી પુંકેસરો જોશો તો એક 4 નો સમૂહ છે અને એક 2 નો સમૂહ જે સૌથી બહારની બાજુ છે. એટલે એને કઈ રીતે બનાવશો? 2+4. 4+2 નહીં લખાય, કારણ કે બહારથી અંદરની તરફ આવો ને તો પેલા બંને બહાર આવે છે, પછી આ 4 અંદરની તરફ આવેલા. એટલે પેલા 2 બતાવવાના ને પછી કેટલા બતાવવાના? 4. અંદર 2 કોટર દેખાય છે એનો મતલબ કે સ્ત્રી કેસર કેટલા હોય? 2 આવેલા હોય, જોડાયેલા છે. આની અંદર પેલું જે તમને પુષ્પસૂત્ર આપેલું છે એ બ્રાસિકેસી કુળમાં આ પુષ્પચિત્રને લાગુ પડશે. ખબર પડી ભાઈ?
ચાલો ત્યાર પછી આગળ વધીએ. પુષ્પસૂત્ર માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અલગ અલગ પુષ્પના ભાગો વિશે આપણે આવા આલ્ફાબેટ યુઝ કરીએ છીએ. દલપત્ર માટે કે નહીં આવે, પરિપુષ્પપત્ર માટે પી હોય, એને ઇંગ્લિશમાં પેરિયાન્થ કહેવાનો છે, એટલે એના ઉપરથી પી હોય. કેલિક્સ કોરોલા, એના ઉપરથી દલપત્ર, વજ્રપત્ર એવા શબ્દ વાપરેલા છે. જો કે આની અંદર કે એટલે વજ્રપત્ર થશે, સી એટલે દલપત્ર થશે અને પી એટલે શું થાય? પરિપુષ્પપત્ર. પરિપુષ્પપત્ર એટલે કે જે પુષ્પમાં દલપત્ર, વજ્રપત્ર આવી કોઈ અલગતા નથી હોતી, એને આપણે એના તરીકે ઓળખીએ છીએ, પરિપુષ્પપત્ર તરીકે. ત્યાર પછી આ સંજ્ઞા પણ બધાને ખબર હશે કે ભાઈ ગોળ રાઉન્ડ અંદર ક્રોસ કરેલું છે આવી રીતે. એનો મતલબ કે આ પુષ્પને ગમે તે ધરીએ બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. અને આવા પુષ્પને આપણે કેવું પુષ્પ કહીએ છીએ ભાઈ? અનિયમિત પુષ્પ. કેવું આવશે? અનિયમિત પુષ્પ. ત્યાર પછી આવી રીતે કોઈ જોડાણ બતાવવું હોય ને ત્યારે ઉપર આવી રીતે આમ લાઈન બતાવવામાં આવે છે. પી એટલે શું થશે? પરિપુષ્પપત્ર. એ એટલે એન્ડ્રોસિયમ, પુંકેસર. એટલે પુંકેસરો અને પરિપુષ્પપત્ર બંને જોડાયેલા હોય તો એના માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? પરિપુષ્પલગ્ન પુંકેસર. કયો શબ્દ વાપરીએ છીએ? પરિપુષ્પલગ્ન પુંકેસર, અથવા તો શોર્ટમાં હજી એને પરિલગ્ન પુંકેસર પણ કહેવાય. ત્યાર પછી રાઈ વનસ્પતિનું કુળ. રાઈ શેમાં આવશે? તો રાઈનું જે કુળ છે એ કયું છે? બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે રાઈ. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી જીની નીચે લાઈન હોય, જીની બાજુમાં લાઈન હોય, જીની ઉપર લાઈન હોય. જી એટલે ગાયનોસિયમ, સ્ત્રી કેસર થાય. જે તમને બીજાશયનું, સ્ત્રી કેસરમાં બીજાશયનું સ્થાન બતાવે છે. જો નીચે લાઈન હોય, જી ઉપર હોય ને, તો એને આપણે ઉચ્ચસ્થ બીજાશય કહેવાનું છે. બાજુમાં લાઈન હોય તો અર્ધ અધસ્થ કહેવાનું. ઉપર લાઈન હોય તો અધસ્થ બીજાશય કહેવાનું. બીજાશયના આધારે, બીજાશયના સ્થાનના આધારે પુષ્પના આવા 3 પ્રકાર છે. ઉચ્ચસ્થ બીજાશય હોય તો એને અધોજાયી પુષ્પ કહેવાય, અર્ધ અધસ્થ હોય તો એને પરિજાયી કહેવાય, અને અધસ્થ હોય તો એને ઉપરીજાયી પુષ્પ કહેવાય. ઘણીવાર કોઈ બીજની અંદર બીજાવરણ અને ફલાવરણ જોડાયેલા હોય તો એને શું કહેવાય? આવું તમને એકદળી બીજમાં જોવા મળે છે. આપણને આ ચેપ્ટરની અંદર મકાઈના બીજની જે રચના આપેલી છે એના નામકરણમાં તમને આ શબ્દ વાપરેલો હશે. બીજાવરણ અને ફલાવરણ બંને જોડાયેલા હોય તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તુષ કહેવાનું છે. શું કહેવાનું છે એને? આ એનું ભેગું નામ છે, બીજાવરણ અને ફલાવરણના જોડાણનું નામ છે. ત્યાર પછી વરુથિકા. ઘાસ જેવી એકદળી વનસ્પતિમાં જોવા મળતું એના ભ્રૂણની અંદર જે ઢાલ આકારનું બીજપત્ર, એને શેના તરીકે ઓળખાય છે? વરુથિકા. એટલે વરુથિકા શેનું નામ છે? એક બીજપત્રનું નામ છે. ત્યાર પછી મકાઈના બીજમાં કયો વિસ્તાર વધુ હોય છે? મકાઈના બીજની રચના તમે જોઈ હશે. આવી રીતે તમને બીજની રચના બતાવેલી છે. આ સૌથી મોટો ભાગ આ શેનો છે? ત્યાર પછી આ તો એનું ભ્રૂણ છે, જેમાં બીજપત્ર અને ભ્રૂણ ધરી આવેલી હોય ને. પણ આ જે ભાગ છે ને સૌથી મોટો, કારણ કે મકાઈનું બીજ ભ્રૂણ પોષી હોય. કેવું હોય? અને સૌથી મોટો જે ભાગ મકાઈના બીજમાં જોવા મળે છે એનું શું કહેવાય? ભ્રૂણપોષ કહેવાય. શું કહેવાય? ભ્રૂણપોષ. ઓકે. ત્યાર પછી આપણને જો ભ્રૂણપોષ હાજર હોય તો એ બધા ભ્રૂણપોષી બીજ કેવા, અને ભ્રૂણપોષ ગેરહાજર હોય તો એને અભ્રૂણપોષી કહેવાય. મોટા ભાગે આવા દ્વિદળી બીજ હોય ને, વાલ છે, ચણા છે, વટાણા છે, આ બધા કેવા હોય? અભ્રૂણપોષી. પણ એક ઓર્કિડ છે, આ છે એકદળી. કેવી છે? એકદળી. પણ હોય કેવી? એ અભ્રૂણપોષી. સેમ એવી જ રીતે મકાઈ ને એવી બધી એકદળી વનસ્પતિ બધી ભ્રૂણપોષી હોય, પણ એરંડો આ એક દ્વિદળી વનસ્પતિ છે, છતાંય કેવી છે? ભ્રૂણપોષી છે. એટલે અપવાદને બાદ કરતા એકદળી દ્વિદળીમાં મેન તમે આ વસ્તુ યાદ રાખી શકો કે ભાઈ દ્વિદળી એટલે અભ્રૂણપોષી અને એકદળી એટલે કેવા હોય? ભ્રૂણપોષી. પણ આ એની સાથે અપવાદ ઓર્કિડ અને એરંડો તમારે યાદ રાખવાનો. આની અંદર પહેલો ઓપ્શન જ સાચો છે, કારણ કે મકાઈમાં તો ભ્રૂણપોષ હોય એટલે અભ્રૂણપોષી નો કહેવાય. ફરીથી અહીંયા મકાઈમાં કેવું કીધું? અભ્રૂણપોષી, તો એ ખોટું. પછી અહીંયા ઓર્કિડ એરંડો આપેલો છે અને ભ્રૂણપોષીમાં વાલ વટાણા કીધું છે, અને વાલ વટાણા કેવા હોય? અભ્રૂણપોષી. તો બાકીના ઓપ્શનમાં ભૂલ છે ને ભાઈ, એટલે પહેલો જ ઓપ્શન આવશે. ત્યાર પછી ખાલી જગ્યા વિકાસ પામતા બીજનું ફળ સાથે જોડાણ દર્શાવે. તમે કોઈ દ્વિદળી બીજ જોશો
તો બીજની ઉપર તમને એક ડાઘ કે ચાઠા જેવી રચના જોવા મળે એને નાભી કહેવાય, અથવા તો એને શું કહેવાય, બીજ કેન્દ્ર, જે વિકસતા બીજનું ફળ સાથે જોડાણ દર્શાવે છે. એને શું કહેવાનું છે તમારે? નાભી, અથવા તો એને બીજ કેન્દ્ર તરીકે ઓળખવાનું છે. ઓકે, ચાલો. ત્યાર પછી કેરી હોય ને, કેરી, તો એની અંદર તમને 3 ફલાવરણ જોવા મળશે. કેટલા ફલાવરણ હોય? ટોટલ 3. જે સૌથી બહારનું હોય એને બાહ્ય ફલાવરણ, જે કેવું હોય છે? પાતળું હોય છે. પછી સૌથી અંદરની બાજુ એનું બીજ આવેલું હોય. શું આવેલું હોય? પણ બીજની ફરતે પણ એક સખત આવરણ આવેલું હોય. એ એનું શું કહેવાય? અંતઃ બીજાવરણ. કેવું કહેવાનું? જે કેવું હોય? સખત હોય. અને આ વચ્ચેનો જેટલો ભાગ છે એનું કેવું કહેવાય? મધ્ય ફલાવરણ, જે કેવું હોય છે? માસલ હોય છે. તો આ ઓપ્શન તમારે ગોતવાનો છે ભાઈ. આવું ક્યાં લખેલું છે? જામાં અંત ફલાવરણ માસલ કીધું તો આ ખોટું, અંત ફલાવરણ પાતળું કીધું તો આ ખોટું, અંત ફલાવરણ કઠણ, મધ્ય ફલાવરણ માસલ હોવું જોઈએ તો આ ખોટું. એટલે આ ચોથો ઓપ્શન હોવો જોઈએ, જેમાં આપણે આગળ આકૃતિમાં વાત કરી. અંત ફલાવરણ કઠણ, મધ્ય ફલાવરણ માસલ અને બાહ્ય ફલાવરણ કેવું હોય? પાતળું હોય. ઓકે, ચાલો. ત્યાર પછી ફળનું નિર્માણ શેમાંથી થાય? ઓકે, ફળ અને બીજ એ સ્ત્રી કેસરના કોઈ ભાગોમાંથી બને છે. જ્યારે ફલન થાય ને એના પછી નિર્માણ થાય. અંડકમાંથી તો બીજ બને, પણ સ્ત્રી કેસરનું જે બીજાશય છે એમાંથી શેનું નિર્માણ થાય? ફળનું નિર્માણ થાય. ખબર પડી? ત્યાર પછી આગળ આ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાશય હોય ને, એ બીજાશયની અંદર ફક્ત તમને એક જ અંડક જોવા મળશે. જે તમને સૂર્યમુખી ગલગોટો એના ઉદાહરણ છે. આને આપણે શું કહીએ છીએ? તલસ્થ જરાયુ વિન્યાસ. કેવો કહેવાનો? બીજાશયના તલ ભાગે ફક્ત એક જ અંડક ગોઠવાયેલું હોય તો એને આપણે શું કહેવાનું છે? તલસ્થ જરાયુ વિન્યાસ. ત્યાર પછી અલગ અલગ તમને પ્રકાર આપેલા છે. ધારાવર્તી, અક્ષીય, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ, તલસ્થ, જે જરાયુ વિન્યાસના અલગ અલગ પ્રકાર. એને તમારે એના ઉદાહરણ સાથે જોડવાનું છે. ધારાવર્તીમાં કોણ આવશે? વટાણા આવશે. અક્ષવર્તી, અક્ષીય, તેમાં લીંબુ, જાસૂદ અને ટામેટા. ચર્મવર્તીમાં શું ઉદાહરણ છે ભાઈ? રાય અને દારૂડી. મુક્ત કેન્દ્રસ્થમાં કોણ છે? પ્રિમરોઝ અને ડાયન્થસ. અને તલસ્થમાં હું થોડી વાર પહેલા જ બોલ્યો તો સૂર્યમુખી અને ગલગોટા. ઓકે, તો આવી રીતે તમારે ઓપ્શન સેટ કરવાના છે. તો પેલાની સામે શું આવશે? P3 આવશે. અને એના ઉપરથી તમને ખબર પડી ગઈ કે ભાઈ તમારો આન્સર આમાં કયો આવશે? બીજો આવશે. ક્લિયર છે ભાઈ? ચાલો. ત્યાર પછી નીચેનામાંથી અસંગત ખોટું કયું છે? ખોટું. ફલન બાદ અંડકમાંથી બીજ બને તો એ વાત તો કેવી થઈ? સાચી થઈ. ફલન બાદ બીજાશયમાંથી ફળ બને તો એ વાત કેવી થઈ? સાચી થઈ. બીજાશયમાં હંમેશા એક જ અંડક હોય એવું કહે છે. બીજાશયમાં હંમેશા એક જ અંડક હોય. એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. ખાલી આવું ન કહી શકાય કે ભાઈ હંમેશા એક જ હોય. કેટલાક એક કરતા વધુ પણ અંડકો ધરાવે છે. વનસ્પતિમાં પુષ્પની અંદર પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલા હોય? આ બંને કોના ભાગો છે? પરાગાશય પુંકેસરનો ભાગ છે. શેનો ભાગ છે? પુંકેસરનો. અને પરાગાસન કોનો ભાગ કહેવાનો છે? આપણે સ્ત્રી કેસરનો ભાગ છે. અનુક્રમે તમે આવો આન્સર આપી શકો. આ વનસ્પતિના પુષ્પની તેમના તંતુની લંબાઈમાં, તંતુ એટલે કયો તંતુ? પુંકેસરીય તંતુ. કયો તંતુ? આ પુંકેસરીય જે તંતુ છે એની લંબાઈમાં વિવિધતા હોય. આવું ઉદાહરણ તમને રાય અને સાલ્વિયામાં આપેલું છે. કેમાં આપેલું છે? રાય અને સાલ્વિયા. પુંકેસરીય તંતુની લંબાઈમાં વિવિધતા. પુંકેસરના પ્રકાર આપેલા છે ને એની અંદર. જો કે પુંકેસરના અલગ અલગ સમૂહમાં એની ગોઠવણીના આધારે એને એકગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી એવા પ્રકાર કહેવાય છે. અને આના માટે તમારે શું ઉદાહરણ યાદ રાખવાનું? જાવલી, જાસૂદ, વટાણા અને લીંબુ. એકગુચ્છી માટે તમારે કોને જોડવાનો છે? જાસૂદ. દ્વિગુચ્છી માટે કોને જોડવાનો છે? વટાણા. બહુગુચ્છી માટે કોને જોડવાનો છે? લીંબુને. એટલે શું આવશે? P1, Q3 and R2. કયો ઓપ્શન આવશે આમાં? બીજો ઓપ્શન આવશે. ખબર પડી? ત્યાર પછી લીલીમાં પુંકેસરો કેવા હોય? લીલી.
ક્વેશ્ચન નંબર 23 લીલી. હજી થોડી વાર પહેલા તો આપણે કીધું ને એક ગુચ્છી તો કેમાં આવશે? જાસૂદમાં આવશે ને. એટલે પેલો ઓપ્શન તો નહીં આવે. લીંબુ હોય તો બહુગુચ્છી આવે. દલ લગ્ન અને પરિલગ્ન આ પણ પુંકેસરના બે પ્રકાર છે. એકમાં રીંગણ ઉદાહરણ છે ને એકમાં લીલી ઉદાહરણ આપેલું છે. લીલી ઉદાહરણ આપણને કેમાં આપેલું છે? પરિપુષ્પ લગ્ન પુંકેસર હોય ને એની અંદર. ઓકે, આ કલિકાંતર વિન્યાસના પ્રકાર છે બધાય છે ને. પેલું કયું કહેવાશે? ધારાસ્પર્શી, ત્યાર પછી વ્યાવૃત છે, આચ્છાદિત છે અને પતંગિયાકાર છે. એવા અલગ અલગ પ્રકાર. તમારે એના શું જોડવાના છે? ઉદાહરણ PQRS. ચાલો ફટાફટ આન્સર આપો. આમાં કયો આન્સર આવશે? કલિકાંતર વિન્યાસના 4 પ્રકારની તમને આકૃતિ આપેલી છે. પેલામાં કયો આવશે? ધારાસ્પર્શીમાં 2 ઓપ્શનમાં વટાણા છે. વટાણા તો આમાં આવે છે. કેમાં આવે છે? વાલ વટાણા તો આમાં આવે ને. એટલે પેલો ઓપ્શન વટાણા નો હોવો જોઈએ. એટલે 2 તો નીકળી ગયું. અને 2 માં શું દેખાય તમને? આંકડો. એટલે પેલી જે આકૃતિ છે એને આંકડો લાગુ પડશે. છેલ્લાને શું લાગુ પડશે? પાછું વટાણા. તો એ તો સેટ થઈ ગયું. હવે વચ્ચે જોવાનું છે કે ભાઈ આને અને આને કયું લાગુ પડશે. ઓકે, તો આ પ્રકારનું હોય વ્યાવૃત. તો એમાં ભીંડો ઉદાહરણ આવશે. અને આમાં ગુલમોર, ગલતોરો, કેસી આવે ને. ઓપ્શન કયો લાગુ પડશે આમાં? ચોથો ઓપ્શન. વજ્ર ચક્ર માટે આમાંથી ખોટું કયું છે? ભાઈ એ પર્ણ જેવા હોય તે વાત સાચી છે. પરાગનયન માટે કીટકોને આકર્ષે વજ્રપત્ર. આ કોની લાઈન છે? પરાગનયન માટે કીટકોને આકર્ષે. આવું આપણે લાઈન કહીએ છીએ દલપત્રને. વજ્રપત્ર માટે આ લાઈન કેવી થશે? ખોટી થશે. અધોજાઈ, પરિજાઈ અને ઉપરીજાઈ આવા 3 પ્રકાર છે બીજાશયના સ્થાનના આધારે. અધોજાઈમાં રાઈ, જાસૂદ, રીંગણ આવશે. પરિજાઈમાં ગુલાબ, આલુ વૃક્ષ અને જરદાળુ. અને ઉપરીજાઈમાં શું આવશે? જામફળ, કાકડી, સૂર્યમુખી. આવી રીતે ઓપ્શન આવશે ભાઈ. એટલે શું આવશે? P3, Q1 અને Q2 એન્ડ R1. કયો ઓપ્શન આવશે આમાં? ચોથો ઓપ્શન આવશે. ક્લિયર છે ભાઈ? ચાલો, ત્યાર પછી તમને નિયમિત, અનિયમિત અને અસંમિતીય. નિયમિત માટે શું યાદ રાખવાનું છે? ધરામ, ધતુરો, રાઈ, મરચું. અનિયમિતમાં વાલ, વટાણા, ગુલમોર, ગલતોરો. અસંમિતિ તો કેમાં હતું? કેનામાં હતું ને. એટલે શું આવશે ભાઈ? P3, Q2, R1. પેલો ઓપ્શન આવશે. આ ઉદાહરણ બધા ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ભૂલતા નહીં ભાઈ. આમાંથી જ MCQ બનશે. વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવ અને રંગમાં સમાન હોય ત્યારે આપણે એને ભેગું નામ શું આપીએ છીએ? એને આપણે કહીએ છીએ પરિપુષ્પ ચક્ર. ત્યાર પછી પુષ્પના જે 4 જૂથના ઉપાંગો છે એમાંથી સહાયક કોને કહેવાય અને પ્રજનન કોને કહેવાય? તો વજ્રચક્ર અને દલચક્ર બંને કેવા કહેવાય? એના સહાયક. પુંકેસર અને સ્ત્રીકેસર બંને શું કહેવાશે? એના પ્રજનન અંગો કહેવાશે. આ તો સિમ્પલ છે, બધાને આવડતું હોય. ત્યાર પછી પુષ્પની અંદરથી બહારની તરફ આવવાનું છે. તો સૌથી અંદર મધ્યમાં કોણ ગોઠવાયેલું હોય? સ્ત્રીકેસર. બીજા નંબરે પુંકેસર. ત્રીજા નંબરે દલચક્ર. પછી વજ્રચક્ર. એટલે કયો ઓપ્શન આવશે આમાં? બીજો ઓપ્શન. બહારથી અંદર, અંદરથી બહાર જતા એ પુષ્પના 4 ઉપાંગો, 4 જૂથના ઉપાંગોનો યોગ્ય ક્રમ આપણને ખબર હોવી જોઈએ. આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે કોણ જવાબદાર છે? એનું લિંગી પ્રજનન અંગ કોને કહેવાનું છે આપણે? એના પુષ્પને. આ પુષ્પમાં તમને અસંમિતિ જોવા મળશે. અસંમિતિમાં ઉદાહરણ થોડી વાર પહેલા આગળ આવ્યું હતું, કયું હતું? કેના. હવે આમાં તમને પર્ણ વિન્યાસ બતાવેલો છે. શું બતાવેલો છે? પર્ણ વિન્યાસ. એટલે આમાં પર્ણની ગોઠવણી તમે જોશો તો આની અંદર એક ગાંઠમાંથી ફક્ત એક જ પર્ણ દેખાય છે. આની અંદર સામસામે 2 પર્ણ દેખાય છે. આમાં 2 કરતા વધારે દેખાય છે. તો એકને એકાંતરિત, બીજાને સમ્મુખ અને ત્રીજાને શું કહેવાનું છે? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. ખાલી જગ્યા પર પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાનો. આ પર્ણની ગોઠવણી કાં તો પ્રકાંડ ઉપર થાય અથવા તો એમાંથી નીકળતી કોઈ
શાખા ઉપર જો પર્ણની ગોઠવણી થાય તો એને આપણે શું કહેવાનું છે? પર્ણવિન્યાસ. આ ત્રણેય પ્રકારના પર્ણવિન્યાસમાં આપણને કયા ઉદાહરણ આપેલા છે એને આપણે જોડવાના છે અને આપણો જવાબ કહેવાનો છે. એકાંતરિતમાં કયા ઉદાહરણ હતા? ત્યાર પછી સમ્મુખમાં કયા આપેલા છે અને ભ્રમી રૂપમાં કયા આપેલા છે? ઓકે, ફાફડા થોર તો એકેમ આપેલું નથી ને? એકાંતરિતમાં કોણ આવશે? રાય. સમ્મુખમાં આકડો જામફળ આપેલું છે. ભ્રમી રૂપમાં સપ્તપર્ણી. ઓકે, તો આવો આન્સર બની શકે ભાઈ. P4 Q2R1. કયો ઓપ્શન આવશે આમાં? બીજો ઓપ્શન આવશે. ક્લિયર છે ભાઈ? ચાલો. પર્ણ માટે ખોટું કયું છે? સાદા પર્ણમાં પર્ણફલક અખંડિત હોય છે, એટલે આમ આખું હોય છે, એમ વિભાજન ન થયું હોય નાની નાની પર્ણિકામાં. તો આ વાત સાચી છે. સંયુક્ત પર્ણની જે પર્ણિકાઓ હોય ને, પર્ણિકાઓ, આ બધી પર્ણિકાઓ કહેવાય. અહીંયા કક્ષકલિકા આવેલી હોય એવું કહે છે. તો આ કેવું થશે? ખોટું. સંયુક્ત પર્ણની પર્ણિકા નહીં. આ કાઢી નાખો ને તો સાચું થઈ જાય. સંયુક્ત પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય આવી લાઈન લખેલી, પણ એના પર્ણિકાના કક્ષમાં કક્ષકલિકા હોતી નથી. એટલે બીજું જે વિધાન છે, બીજો જે ઓપ્શન છે એ કેવો થશે? આમાં ખોટો થશે. ત્યાર પછી દ્વિદળી એકદળી પર્ણમાં કેવો શિરા વિન્યાસ હોય તો બધાને ખબર હોય. કયો હોય? જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ. લાંબો પાતળો નરમ ખાલી જગ્યાએ પર્ણપત્રને પવનમાં ફરકી શકે એવી રીતે અનુબદ્ધ રીતે રાખે. પર્ણની સપાટીને ઠંડક તાજી હવા મળી રહે છે. આ લાઈન કોને લાગુ પડશે ભાઈ? પર્ણદંડને. પીનાધાર શેનું રૂપાંતરિત સ્વરૂપ છે? પીનાધાર. પીનાધાર એટલે શું થાય? ફૂલેલો પર્ણતલ. સિમ્બિકોલની વનસ્પતિમાં ફૂલેલો પર્ણતલ હોય એના પીનાધાર. આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલને આવરિત કરે. મકાઈ અને શેરડી જેવી વનસ્પતિમાં એના પ્રકાંડ ઉપર જે આંતરગાંઠ વાળો ભાગ છે એને પર્ણતલ શું કરે છે? આવરિત કરે છે. એને આવૃત પર્ણતલ કહેવાય. શું કહેવાય? આવૃત પર્ણતલ. વાનસ્પતિક પ્રસર્જન. વાનસ્પતિક પ્રસર્જન. તમે વનસ્પતિના કોઈ મૂળ, કોઈ પ્રકાંડ કે કોઈ પર્ણ, આમાંથી કોઈ નવી વનસ્પતિ બનાવો તો આ કેવા પ્રકારનું પ્રજનન કહેવાશે? અલિંગી પ્રજનન કહેવાશે. અને જો તમે બીજ દ્વારા કોઈ નવી વનસ્પતિ ઉગાડો તો એ કેવું પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. પર્ણની ઉત્પત્તિ પ્રકાંડના ભાગમાંથી થાય. પ્રકાંડ ઉપર આવેલી જે ગાંઠ હોય એમાંથી પર્ણની ઉત્પત્તિ થાય. પ્રકાંડનો વિકાસ શેમાંથી થશે? પ્રકાંડ. જ્યારે તમે બીજને જમીનમાં દાખલ કરો તો એમાં ભ્રૂણ ધરી આવેલી હોય. એક ભ્રૂણાગ્ર હોય અને એક ભ્રૂણ મૂળ હોય. તો પ્રકાંડનું નિર્માણ શેમાંથી થશે? પ્રકાંડનું નિર્માણ શેમાંથી થશે? ભ્રૂણાગ્રમાંથી. અને ભ્રૂણમૂળમાંથી મૂળનો વિકાસ થાય. આ નવો છોડ બને ને, કેમાંથી બનશે? ભ્રૂણાગ્ર. વનસ્પતિના કયા ભાગ પર ગાંઠ અને આંતરગાંઠ આવેલી હોય? આ પણ બધાને ખબર હોય. આવી લાઈન કોના વિશે આપેલી છે? પ્રકાંડ વિશે. મૂળના વિવિધ પ્રદેશોની આ એક આકૃતિ છે જેમાં તમારે પી અને ક્યુ આલ્ફાબેટ, પી આને આપેલું છે અને આને ક્યુ આપેલું છે. આને મૂળ ટોપ કહેવાય, આને વર્ધનશીલ પ્રદેશ, આને વિસ્તરણ પ્રદેશ, આને પરિપક્વન પ્રદેશ. આપણને ખાલી કોનું કીધું છે? આનું અને આનું કીધું છે. તો કોણ આવશે? આને પી આલ્ફાબેટ આપ્યો છે એટલે પેલા પરિપક્વન પ્રદેશ આવશે અને બીજો કયો કહેવાશે? વર્ધનશીલ પ્રદેશ. ઓકે, આ વનસ્પતિના મૂળમાં રહેલ મૂળરોમનું નિર્માણ. મૂળરોમ છે ને વનસ્પતિનું સૌથી બહારનું જે આવરણ હોય જેને આપણે શું કહીએ છીએ? એમાંથી આવા એક કોષી રોમમય રચના બને છે. એ કયું સ્તર કહેવાશે? અધિસ્તર. અધિસ્તરમાંથી બને છે. મૂળના વિસ્તારના કોષો સૌથી નાના હશે. આગળ આપણે જે અલગ અલગ વિસ્તાર જોઈએ ને, વર્ધનશીલ, વિસ્તરણ, પરિપક્વન, એમાંથી જે ટોચે આવેલા કોષો હોય ને, જે કયા પ્રદેશના હોય? જે નાના કદના હોય, સતત કોષ વિભાજન કરતા હોય, એ વર્ધનશીલ પ્રદેશના કોષો છે. કયાના છે? વર્ધનશીલ પ્રદેશના કોષો.
હવે મૂળની ટોચથી મૂળના તલ સુધી જવાનું. ટોચે તો કોણ હશે? મૂળ ટોપ હશે, પરિપક્વન પ્રદેશ નહીં હોય. પછી આગળ વર્ધનશીલ આવે, પછી વિસ્તરણ આવે અને છેલ્લે કોણ આવશે? ટોચેથી તલભાગ તરફ જઈએ તો પરિપક્વન આવશે. કેટલા વિધાનો મૂળના કાર્ય માટે સંગત છે? આપણને મૂળના સામાન્ય કાર્ય આપેલા છે. જમીનમાંથી પાણીનું શોષણ કરે પણ ખોરાક તો પર્ણ બનાવે છે, એટલે પેલું વિધાન ખોટું થશે. વનસ્પતિના ભાગોને જકડી રાખવા, તો આ વાત સાચી છે. સંચિત પોષક દ્રવ્યનો સંગ્રહ, ખોરાકનો સંગ્રહ કરે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ આવે, શોષણ ન આવે. તો આમાંથી બે વિધાન કેવા છે? સાચા છે, અને બે કેવા છે? ખોટા છે. ઓકે. વનસ્પતિની શાખામાંથી મૂળ ઉત્પન્ન થાય. વનસ્પતિના ભ્રૂણમૂળ સિવાય કોઈ પણ બીજા ભાગમાંથી મૂળ બને તો આ લાઈન, આ વ્યાખ્યા કોને લાગુ પડશે? અસ્થાનિક મૂળને. ઓકે, ચાલો એક જ મિનિટ. એક જ મિનિટ. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે, દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં અનુક્રમે કેવા પ્રકારનું મૂળ તંત્ર આપણને જોવા મળશે? જો દ્વિદળી હોય તેમાં આપણને કેવું જોવા મળે? સોટીમય. અને એકદળી હોય તો કેવું આવશે? તંતુમય મૂળ તંત્ર આવશે. ઓકે, ચાલો ત્યાર પછી તમને આવો એક ફળ આપેલું છે. સફરજનની આકૃતિ છે અને ફળનો કયો ભાગ આકૃતિમાં દર્શાવેલ છે કે જે કૂટ ફળ બનાવે છે? જો આ ફળની અંદર આટલો જે ભાગ છે ને, આટલા ભાગનું નિર્માણ એના બીજાશયમાંથી થાય. શેમાંથી થાય? પણ એ સિવાય આટલો વધારાનો જે ભાગ આપણને સફરજનની અંદર જોવા મળે છે, જે આપણે ખાઈએ છીએ, એ અસલમાં પુષ્પનું પેલા શું હોય? પુષ્પાસન હોય, જે ફળ નિર્માણમાં ભાગ લે. એટલા માટે આકૃતિ કૂટ ફળની છે, જેને આપણે કયો આલ્ફાબેટ બતાવેલો છે? સી આલ્ફાબેટ બતાવેલો છે. આની અંદર કૂટ ફળનું નિર્માણ કોણ કરે છે? એનું પુષ્પાસન. ખબર પડી? ત્યાર પછી અનિયમિત પુષ્પમાં આપણે ઉદાહરણ, અનિયમિત પુષ્પમાં કોણ આવશે? ગુલમોર, ગલતોરો. આ ધતુરો, રાઈ અને મરચું, આ ત્રણેય નિયમિત પુષ્પમાં આવે ને. એટલે બી અને સી આ બંને નામ એવા છે કે જે કેમાં આવશે? અનિયમિત પુષ્પમાં આવશે. કઈ વનસ્પતિ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ? પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ આવી રીતે હતો ને, એટલે એની અંદર વાલ વટાણા આવે. અને દ્વિગુચ્છી પુંકેસર, જેમાં વટાણા આવે. એટલે બેમાં કોમન શું આવ્યું? વટાણા, જેનું વૈજ્ઞાનિક નામ છે પિસમ સટાઇવમ. ખબર પડી?
એવો જરાયુ વિન્યાસ કે જેમાં અંડકો બીજાશયની આંતરિક દિવાલ અથવા તો પરિઘ દિવાલ ઉપર આવી રીતે ગોઠવાય. આને શું નામ આપેલું છે? જેના કારણે બીજાશયમાં કુટપટનું નિર્માણ. આને આપણે શું કહીએ છીએ? ચર્મવર્તી જરાયુ વિન્યાસ. રાય અને દારૂડી હતું ને બે ઉદાહરણ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, લીંબુ, જાસૂદ, ટામેટા આ ત્રણ એના ઉદાહરણ. ખાદ્ય ભૂમિગત પ્રકાંડ. ગાજર છે એ મૂળનું રૂપાંતરણ, મગફળી પણ મૂળનું રૂપાંતરણ, શક્કરિયા મૂળનું રૂપાંતરણ. ખાદ્ય ભૂમિગત પ્રકાંડ. બટાટાની અંદર ભૂમિગત પ્રકાંડમાં ખોરાક સંગ્રહ થાય છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. શક્કરિયા મૂળનું રૂપાંતરણ છે. શેનું છે? સ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ થાય. બટાટામાં ખોરાક સંગ્રહ કેમાં થાય? એના ભૂમિગત પ્રકાંડમાં થાય. અભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી આવશે એટલે તમારે દ્વિદળી ગોતવાનું, અને એનું એક ઉદાહરણ આપેલું છે. કયું છે? વટાણા. બાકી બધા એરંડોય દ્વિદળી છે, પણ એ અભ્રૂણપોષી એટલે ભ્રૂણપોષી છે. આ બંને એકદળી છે, જે કેવા હોય? ભ્રૂણપોષી હોય. આપણે કેવું ગોતવાનું છે? અભ્રૂણપોષી. અનિયમિત પુષ્પ. અનિયમિત પુષ્પ, ગુલમોર, ગલતોરો, વાલ, વટાણા આ ચાર માંથી કોઈ એક નામ તમે ગોતી શકો. અષ્ટીલા ફળ અથવા તો આને માસલ ફળ કહેવાય. કેવું? અષ્ટીલા અથવા તો માસલ ફળ. જેમાં ઉદાહરણ કોનું આવશે? કેરીનું. એક કોટરીય બીજાશય જે એક જ અંડક હોય તે જરાયુ વિન્યાસ. એક કોટર આખું સળંગ, એના તલ ભાગે ફક્ત એક જ અંડક આવેલું હોય તો એને તમે શું નામ આપ્યું હતું ભાઈ આગળ? એને આપણે તલસ્થ જરાયુ વિન્યાસ. શું કહેવાનું છે? તલસ્થ જરાયુ વિન્યાસ. ત્યાર પછી અનાજના દાણાનું ભ્રૂણનું. અનાજ એટલે શું થયું ભાઈ? એકદળી થયું ને. એનું એક બીજપત્ર હોય એને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? એકદળીમાં આવેલું એક ઢાલ આકારનું આ જે મોટું બીજપત્ર છે એને આપણે વરોથિકા તરીકે ઓળખીએ છીએ. સૂર્યમુખીના ભ્રૂણમાં કેટલા બીજપત્ર હશે? એક બીજપત્ર, બે આવશે કે અભાવ આવશે? અભાવ કે ઘણા બધા જ નહીં આવે, એક અથવા તો શું આવશે? બે. એ તમને તો ખબર પડે કે પેલા આપણને ખબર હોવી જોઈએ કે સૂર્યમુખી એકદળી છે કે દ્વિદળી. ભાઈ સૂર્યમુખી છે દ્વિદળી, તેમાં બીજપત્ર કેટલા આવશે? બે બીજપત્ર હોય ને. સૂર્યમુખી દ્વિદળી વનસ્પતિ છે તો એમાં બીજપત્ર કેટલા હોય? બે. કઠોળ. કઠોળનું જે કુળ છે એને આપણે શું બોલીએ છીએ? લેગ્યુમિનોસી, ફેબેસી, પેપિલિયોનિએસી એવું બી નામ છે. મગફળીમાં તેલનો સ્ત્રોત. હવે જે મગફળીમાંથી સિંગ તેલ કહીએ ને આપણે, તો એ તેલ શેમાંથી નીકળે છે? એના બીજપત્રોમાંથી. શેમાંથી? એના બીજપત્રમાંથી. ભ્રૂણ, ભ્રૂણપોષ ગ્રંથિ લેવું નહીં આવે. કેરીનો રસ જે માસલ ફલાવરણ છે એનું કયું છે? કેરીનો રસ શેમાંથી નીકળશે? બહારનું જે પાતળું છે એને તો આપણે દૂર કરી દઈએ, પછી અંદરનું જે બીજ છે એની ફરતે સખત આવરણ, એમાંથી રસ નહીં નીકળે. રસ કેમાંથી નીકળશે? એના માસલ મધ્ય ફલાવરણમાંથી. ત્યાર પછી ફળ એ પરિપક્વ બીજાશય છે, કારણ કે ફલન પછી બીજાશયમાંથી નિર્માણ પામે છે, જે ફલન બાદ વિકાસ પામે. ફલન વગર જો બીજાશયનું ફળમાં નિર્માણ થાય તો આને કેવું ફળ કીધું તો આપણે? અફલિત ફળ. તો આ બંને વિધાન કેવા છે ભાઈ? સાચા છે. ફલન વગર ફળનું નિર્માણ થાય તો એને આપણે કેવું ફળ કીધું તું? અફલિત ફળ. ઓકે. ધારાવર્તીમાં શું આવશે? ધારાવર્તીમાં વટાણા આવશે. અક્ષવર્તીમાં શું આવશે? લીંબુ આવશે. ચર્મવર્તીમાં રાઈ, દારૂડી આવે. મુક્ત કેન્દ્રસ્થમાં પ્રિમરોઝ અને ડાયન્થસ આવશે. ઓકે, તો પેલાની સામે આર આવશે કે આપણો જે ઓપ્શન છે એ કયો આવશે આમાં? ત્રીજો. ઓકે, આ પ્રકારની એક આકૃતિ તમને એક શાખા આપેલી છે વનસ્પતિની. તમે ધ્યાનથી જોશો તો તમને અહીંયા સામ સામે કેટલા પર્ણ દેખાય છે? બે પર્ણ ઉદ્ભવેલા છે એક જ ગાંઠમાંથી. તો આ પ્રકારનો પર્ણ વિન્યાસ આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સમ્મુખ. જો કે આ આકૃતિ એનસીઆરટી ની છે. ત્યાર પછી એક લાઈન આપેલી છે, વચ્ચે અમુક શબ્દ નથી આપ્યા, જે તમારે ઓપ્શન માંથી પૂરા કરવાના છે. જે છેદન પર્ણપત્રની મધ્ય શિરા સુધી પહોંચી જાય ને તો એનું પર્ણપત્ર પર્ણિકામાં વહેંચાઈ જાય. છેદનમાં વહેંચાઈ જાય, પર્ણમાં વહેંચાઈ જાય એવો શબ્દ નહીં આવે. વહેંચાઈ શેમાં? પર્ણિકામાં. એટલે ઓપ્શન કયો આવશે આમાં? પેલો. તમાકુ કયા કુળમાં આવશે? તમાકુ. અલગ અલગ શાકભાજી, તમાકુ આ બધું કેમાં આવે છે?
સોલેનેસી કુળમાં. અર્ધ અધસ્થ બીજાશય. અર્ધ અધસ્થ એટલે પરિજાયી પુષ્પ. કેવું પુષ્પ? પરિજાયી પુષ્પમાં ગુલાબ, આલુ વૃક્ષ અને જરદાળુ કયા નામ આપેલા છે? કાકડી નહીં આવે, ધતુરો નહીં આવે, કાકડી નહીં આવે, બાકીના ઓપ્શન તમે ડિલીટ કરી શકો. ઓકે. કેરીમાં ફલાવરણ જે આગળ આવી ગયું છે, કેટલા ફલાવરણ હતા કેરીમાં? 3. મરચા, ચાલો થોડીક વાર પહેલા જો બોલ્યો ને, કયા કુળમાં મૂકશો આને? મરચા શાકભાજીમાં આવે ને, તો કયા કુળમાં મૂકશો એને તમે? કયું કુળ કહીશો આને? સોલેનેસી. સોલેનેસી કુળના વજ્રપત્રમાં કલિકાંતર વિન્યાસ કેવો હોય? સોલેનેસી કુળના વજ્રપત્રમાં કલિકાંતર વિન્યાસ પતંગિયાકાર નહીં આવે. ઓકે. ધારાસ્પર્શીમાં વાલ વટાણા ને એવું હતું ને? ધારાસ્પર્શીમાં કયા ઉદાહરણ હતા? ધારાસ્પર્શીમાં ચાલો સોલેનેસી કુળ વજ્રપત્ર. બોલો. સોલેનેસી કુળના વજ્રપત્રમાં કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શીમાં ઉદાહરણ કયા હતા? ધારાસ્પર્શીમાં વાલ વટાણા. તો જવાબ આપો ફટાફટ. ત્રણ ચાર જણા જવાબ આપેલો છે. ઓકે. સોલેનેસી કુળના જે વજ્રપત્ર છે એમાં કલિકાંતર વિન્યાસ કેવો આવશે? ધારાસ્પર્શી. ઓકે. પતંગિયાકારમાં તો આપણે શું ઉદાહરણ લખ્યા હતા? પતંગિયાકાર પીચ્છ ફલકીય. એમાં તો આપણે વાલ વટાણા કીધું હતું. અને વાલ વટાણા તો શેમાં આવે? કઠોળમાં આવે ને, તો એ તો કેવું કુળ કહેવાય? ફેબેસી. તેના બીજમાં ઢાલ આકારનું બીજપત્ર, જે આપણે કેમાં કહીએ છીએ? એકદળી મકાઈની અંદર. સ્ત્રીકેસર ચક્રનો તલસ્થ ફૂલેલો ભાગ, નીચેનો જે ફૂલેલો ભાગ હોય એને આપણે શું કહીએ છીએ? બીજાશય. ઓકે. ત્યાર પછી તેમાં પુષ્પ તલાભિસારી ક્રમે ગોઠવાય. તલાભિસારી ક્રમનો મતલબ શું થાય? કે ભાઈ પેલા પુષ્પ ક્યાં ગોઠવાશે? ઉપર અગ્રકલિકામાં. ત્યાર પછી પુષ્પની ગોઠવણી નીચે નીચે થતી આવશે. આવી રીતે આને કેવું કહેવાય? તલાભિસારી ક્રમ. અને જ્યારે મુખ્ય અક્ષ ઉપર પેલા પુષ્પ બની જાય ને, એટલે એની આગળ વૃદ્ધિ અટકી જાય. આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ હોય એને આપણે શું કહીએ છીએ? પરિમિત. અને અપરિમિત હોય તેમાં અગ્રાભિવર્ધી ક્રમે ગોઠવણી થાય. બહુગુચ્છી પુંકેસર, જાસૂદ વટાણા લીંબુ, એટલે એમાંથી કયું આવશે? લીંબુ આવશે ને બહુગુચ્છીમાં. પ્રાઇમરોઝ અને લીંબુ કયા પ્રકારનો જળાવ વિન્યાસ? પ્રિમરોઝ અને ડાયન્થસ એ બંનેમાં મુક્ત કેન્દ્રસ્થ હોય અને લીંબુમાં કેવું હોય? અક્ષવર્તી હોય. શબ્દ બહુગુચ્છી કોને લાગુ પડે? એક ગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી. આપણે આ શબ્દ કોના માટે લાગુ પાડીએ છીએ? પુંકેસરો માટે. કોને કહીએ છીએ આવા શબ્દ?
પુંકેસરને. હવે તમને આવી એક આકૃતિ આપેલી છે. આમાંથી બીજના આ એબીસીડી એવા જે ભાગ આપેલા છે એમાંથી એ ભાગને ઓળખો કે જો આ બીજનું અંકુરણ થાય ને તેમાંથી મૂળનું નિર્માણ થાય. આને આપણે નામ આપીએ છીએ ભ્રૂણાગ્ર ચોલ. આને પ્રરોહાગ્ર અથવા તો ભ્રૂણાગ્ર કહીએ છીએ. આને ભ્રૂણ મૂળ કહીએ છીએ અને આને ભ્રૂણ મૂળ ચોલ કહીએ છીએ. આમાંથી મૂળ શેમાંથી બનશે? ભ્રૂણ મૂળમાંથી. જે આને આલ્ફાબેટ આપેલો છે. આ તો ભ્રૂણ મૂળ ચોલ છે, આ ભ્રૂણાગ્ર ચોલ છે, આ પ્રરોહાગ્ર છે. તો આમાંથી મૂળ શેમાંથી બનશે? સી આલ્ફાબેટ જેમાં આપેલો છે ને એમાંથી શેનું નિર્માણ થવાનું છે? મૂળનું નિર્માણ. કયું એક નિયમિત પુષ્પનું ઉદાહરણ છે? નિયમિત પુષ્પ. નિયમિત પુષ્પ એટલે ધતુરો. ધતુરો, રાઈ અને મરચું આવા ઉદાહરણ આવે. ત્યાર પછી એક ગુચ્છી. એક ગુચ્છી પુંકેસર કોને લાગુ પડશે? જાસૂદ, દ્વિગુચ્છી, વટાણા, બહુગુચ્છી, લીંબુ, પરિલગ્ન કેમાં કીધું તો આપણે? લીલીમાં. ઓકે, તો A4. ત્યાર પછી B2, C1 એન્ડ D3. કયો ઓપ્શન આવશે આમાં? ચોથો. ત્યાર પછી ગુલાબ, આલુ વૃક્ષ અને જળદારુ કેમાં હતું? પરિજાયી પુષ્પમાં. વટાણામાં શું આવે? ધારાવર્તી જરાવિન્યાસ. કપાસમાં શું આવશે? વ્યાવૃત આવશે. આંબાઓ કેવું કહેવાશે? અષ્ટિલા ફળ. ઓકે, A2 આવશે, B4. A2, B4. કયો ઓપ્શન આવશે આમાં? ચોથો. ઓકે, અહીંયા શું કરવું પડશે તમારે? 1. ખબર પડી? મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ. મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ તમને કેમાં જોવા મળશે? પ્રિમરોઝ અને ડાયન્થસ. પ્રકાંડ ચપટા લીલા અંગમાં ફેરવાય. આ પ્રકારનું પ્રકાંડ હોય એનું, જેને આપણે શું કહીએ છીએ? ફાફડા થોર. એને આપણે પર્ણ કાર્ય સ્તંભ કહેવાય. પર્ણનું કાર્ય કરવા માટે આ રૂપાંતરિત પ્રકાંડ કે જે પ્રકાશ સંશ્લેષણ કરતું હોય. પેપિલિયોનિએસી. પેપિલિયોનિએસી એટલે ફેબેસી કહે છે. અને એમાં દલ ચક્ર કઈ રીતે ગોઠવાયેલા હોય? પતંગિયાકાર રીતે, વાલ વટાણામાં આવી રીતે હોય ને. કયું વિધાન સાચું છે? ઘાસમાં બીજમાં ભ્રૂણપોષ નથી, બીજમાં ભ્રૂણપોષ હોય. કેરી અસહયોગી જનન ફળ નો કહેવાય. મકાઈના દાણામાં પ્રોટીન યુક્ત સમિતાયા સ્તર જોવા મળે છે, તો આ સાચું છે. વંધ્ય સ્ત્રીકેસરને નહીં, વંધ્ય પુંકેસરને સ્ટેમિનોડ કહેવાય. બોગનવેલના જે કંટક છે એ કેનું રૂપાંતરણ કહેવાય? કંટકો. એ પ્રકાંડની કક્ષ કલિકામાંથી બને. શેમાંથી બને છે? પ્રકાંડની કક્ષ કલિકામાંથી. કોના પુષ્પમાં અરીય સંરચના જોવા મળે છે? અરીય સંરચના એટલે કોઈ પણ ધરીએ તમે એને બે સરખા ભાગમાં વિભાજન કરી શકો, તો એમાં શું આવશે? બ્રાસિકા એટલે રાય. કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી? કાકડીના પ્રકાંડ સૂત્ર, લીંબુના પ્રકાંડ કંટક, કળશ પર્ણ, પર્ણ કળશ. એ તો પર્ણનું રૂપાંતરણ કહેવાય. કોનું રૂપાંતરણ કહેવાય? પ્રકાંડનું નો કહેવાય ને. કેનું રૂપાંતરણ કહેવાશે? પર્ણનું. ચાઇના રોઝ. ચાઇના રોઝ. ચાઇના રોઝ એટલે જાસૂદ. જાસૂદમાં નિયમિત પુષ્પ હોય, અધોજાયી પુષ્પ હોય. વ્યાવૃત કલિકાંતર વિન્યાસ એટલે પેલો જ ઓપ્શન લાગુ પડશે. ચાઇના રોઝ એટલે શું થાય? જાસૂદ. જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તો નામમાં જ છે ભાઈ. કેવો કલિકાંતર વિન્યાસ કહેવાશે? આચ્છાદિત. સ્વીટ પોટેટો શક્કરીઓ એ અપસ્થાનિક મૂળની અંદર, સ્થાનિક મૂળની અંદર શું થાય છે? ખોરાક સંગ્રહ થાય છે, એટલે મૂળનું રૂપાંતરણ છે. સોટી મૂળ કે ગાંઠા મૂળી હોય ને તો એની અંદર શક્કરિયાનું ઉદાહરણ નહીં આવે, પ્રકાંડ તો આવશે જ નહીં. કિરણ પુષ્પ એટલે સૂર્યમુખી. સૂર્યમુખી કેમાં હતું? અધસ્થ બીજાશયમાં, જેને આપણે ઉપરીજાયી પુષ્પ કહેવાનું છે. કેવું પુષ્પ? ઉપરીજાયી પુષ્પ. ગલગોટો અને સૂર્યમુખી. જે મૂળ પ્રકાંડના તલ ભાગમાંથી ઉત્પન્ન થાય, તો આવી લાઈન કેમાં આપેલી છે? તંતુમય મૂળતંત્ર છે ને એમાં પ્રકાંડના તલ ભાગેથી મૂળનું નિર્માણ થાય. આમાં બીજાશય અર્ધ અધસ્થ હોય. ગુલાબ, આલુ વૃક્ષ, જળદારુ, એને આપણે શું કહીએ છીએ? પ્લમ પણ કહેવાય ને. એની બાજુમાં તમને પ્લમ ને પીચ ને એવા નામ લખેલા હશે.
ઓકે, ત્યાર પછી સિટ્રસ એટલે લીંબુ અને બોગનવેલિયામાં એની પર્ણિકા નો આવે, કક્ષકલિકા આવે, અણીદારથી સખત પ્રકાંડ કંટકમાં રૂપાંતર, એટલે પેલું ખોટું છે. કાકડી કોળામાં કક્ષકલિકા પાતળી કુંતલ આકાર પ્રકાંડ સૂત્ર બનાવે, તો આ વાત સાચી છે. ઓપુન્સિયા એટલે ફાફડા તોરમાં પ્રકાંડ ચપટું માસલ દળદાર પર્ણનું કાર્ય કરવા માટે રૂપાંતરિત. રાઇઝોફોરા મૂળની લંબવર્તી ઉધ્વ દિશામાં વૃદ્ધિ થાય, જમીનમાંથી બહાર નીકળે, શ્વસન માટે ઓક્સિજન મેળવવા માટે આવું કરે. ઘાસ સ્ટ્રોબેરીમાં આંશિક હવાઈ વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રસર્જનમાં, તો વાનસ્પતિક પ્રજનનમાં તમને ઘાસ અને સ્ટ્રોબેરીનું પણ ઉદાહરણ આપેલું છે. તો બાકી બધા સાચા છે. પેલામાં અહીંયા પર્ણિકા લખેલું છે ખોટું, ત્યાં કક્ષકલિકા આવે. તો કયો આન્સર આવશે? બી, સી, ડી, ઈ. ત્યાર પછી પુષ્પની પરિભાષા છે કે ભાઈ એ રૂપાંતરિત પ્રકાંડ છે જેમાં પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરિત થાય, વાત સાચી છે. અને પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત બને એના કારણે, અને ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે હવે શું બને છે? એટલા માટે જ આપણે હવે પ્રકાંડમાં હવે પર્ણની બદલે શું ઉદ્ભવ્યા? પુષ્પ, એટલે એ પ્રકાંડનું રૂપાંતરિત સ્વરૂપ કહેવાય પુષ્પ. એટલે બે સાચા પણ છે અને સમજૂતી પણ છે. આ બંને લાઈન તમને પુષ્પ વિન્યાસમાં આપેલી છે. કેમાં આપેલી છે? ઉપર નીચે જ આપેલી છે પુષ્પ વિન્યાસમાં. કયું અનિયમિત પુષ્પનું ઉદાહરણ છે? અનિયમિત એટલે કોણ આવશે? વાલ, વટાણા, ગુલમોર, ગલતોરો. ધાન્ય બીજમાં ભ્રૂણપોષનું જે બાહ્ય કવચ છે, ભ્રૂણપોષની ફરતે આવી રીતે કવચ આવેલું હોય, જેને આપણે સમિતાયા સ્તર કહીએ છીએ, જે પ્રોટીનનું બનેલું હોય, જેના ભ્રૂણથી અલગ પડે. મકાઈના બીજમાં આવું આવરણ બતાવેલું છે. કોની ફરતે આવેલું હોય? ભ્રૂણપોષની ફરતે આવેલું હોય. ભ્રૂણપોષ અને ભ્રૂણને અલગ પાડતું આવું પ્રોટીનનું બનેલું સમિતાયા સ્તર આવેલું હોય. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 5 જે સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા છે, એના આપણે આજના લેક્ચરની અંદર MCQ કમ્પ્લીટ કરેલા છે. ઓકે,